મુદ્દે રાજનીતિ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહે ભાજપ પર પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે જિલ્લા વિભાજનની વાત એ ભાજપની બેધારી નીતિ છે। રાજસ્થાનમાં ભાજપ સરકારે 9 જિલ્લા રદ કર્યા તો ગુજરાતમાં ભાજપ વિભાજનની વાત લાવી છે। પાલનપુર જિલ્લા મથક છે તેનાથી કોઈને ફરક પડતો નથી તેવું તેમણે કહ્યું। લોકોનો અભિપ્રાય લઈ પ્રજા શું ઈચ્છી રહે છે, લોકો જે તે વિસ્તારના શું ઈચ્છી રહ્યા છે એના પછી જો વિભાજનની ચર્ચા કરી હોત તો મને લાગોત કે વધારે યોગ્ય હોત। ચોક્કસ જો પાલનપુર ક્ષેત્રમાં આવતા લોકોને મને નથી લાગતું કોઈ અગવડ પડી હોય। લોકોની પણ થરાદ હોય, દિયોદર હોય, કોંકરેજના બધા જ લોકો અહીં કલેક્ટર કચેરી કે અન્ય કામે આવતા હતા। લોકોને એવો કોઈ આક્રોશ નહોતો। મને તો લાગે છે કે ભારતીય જનતા પાર્ટી બેધારી નીતિ કરી રહી છે। રાજસ્થાનની અંદર 9 જિલ્લાઓ રદ કર્યા। સાચોર જિલ્લો જે આપણા બનાસકાંઠા અને પાડોશી અડીને આવેલો વિસ્તાર રાજસ્થાનનો છે એને પણ ત્યાં રાજ્ય સરકારે 9 જિલ્લા ફરીથી રદ કર્યા અને ફરીથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈ રહ્યું છે। એટલે આ એક ભારતીય જનતા પાર્ટીની બેધારી નીતિ લાગી રહી છે।